नंबर छोटाउदेपुर जिला में बंद थवुं जोईए। 440 आवीने आई गया अधिकारीओ मुने छे के नहीं ऑफिसों पर रड़ावेला छे। तुषाबेन कमलेशभाई पटेल लीज विस्ताરના આજુબાજુનો વિસ્તાર આજ રોજ ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે ચારેક વાહનો જોવા મળે જે રેતી ભરેલી હતી જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે 4-5 મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવેલ છે। વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ ખાણકામવાળા વિસ્તારની માપણી પણ ફરિયાદીની રૂબરૂમાં કરવામાં આવી છે। સર આ ખનીજની ગાડી ઊભી હતી તો એક ગનમેન ત્યાં મૂક્યો હતો તો મારે એવું કહેવું છે કે એ ગનમેન ત્યાં રાત દિવસે મૂકે છે તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું બે નંબર ચાલે છે તેથી અધિકારીને જાણ કરી પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી પછી અધિકારીને અંદર લઈને ગયા કે આ કોઈના તરફ ગનમેનો યા ડિવિઝન પર મૂકે છે जनता ડિવિઝન બનાવ્યું છે તહીં એમને સરકવું છે અને તહીં પાછા ડિવિઝન જોડે ગનમેનો મૂકે છે તહીં કોઈને હાંચવા મૂકે છે રાત દિવસ ગનમેનો 4 મૂકે છે તો નદીમાં હાંચવું બ્રિજ કહેલું જ્યારે આટલું મોટું 2 નંબર ચાલતું હોય તો એમને ધ્યાન તહીં ડિવિઝન પર શું રાખવાનું છે જરૂર છે એ લોકોને તઈ ગનમેનો મૂક્યા છે અને એ મશીનો અહીં ચાલો એટલે ગાડી આવી અધિકારીને મેં કીધું કે મારી કને સવારના વિડીયો છે તમને બતાવું પછી અધિકારીએ સીધા ગાડી અહીં આવ્યા અને એમની પાછળ અમે આવ્યા પછી અહીંથી અધિકારીઓને કીધું કે અમે લઈને આ ગાડીઓ ખાલી ગાડીઓ લઈ જવા કહેતા હતા કે ગાડીઓ લઈ જઈએ અમે સીલ કરી દઈએ અમને કાયદેસરની કામગીરી કરવા દો એમ તો અમે કીધું કે ભાઈ અહીંથી જવાના છે જે ગુપ્તા સાહેબ છે જો એક અધિકારી જો કહેતો હોય કે નાનો માનો છોટો માણસ ધંધો કરી શકે ને અહીં તો 4 માણસો મૂકીને એ ગુપ્તા કરીને છે ને અધિકારી એ કીધું હતું કે માણસો મૂક્યા હતા રાત દિવસ માટે તો આ ગુપ્તા સાહેબને આ નહીં દેખાતું કે કેટલું 2 નંબર ચાલે છે ને કેટલો ભ્રષ્ટાચાર છે આ કોઈની નજર હેઠળ ચાલે છે અને આ બધા અધિકારીઓ મિલીભગત છે। તમારું નામ? રાઠવા પ્રવીણભાઈ કનુભાઈ મોટી આમાં સાહેબ અમને એવું લાગી રહ્યું છે કારણ કે આજે સવારથી લઈને એનું રોયલ્ટીનું જે સર્વર આવે સાહેબ એ સર્વર ડાઉન છે તો આખો દિવસ આ લોકો રોયલ્ટી ગાડીઓ જાય છે કેવી રીતે ખબર નહીં પડતી અમને અને જ્યારે મતલબ આટલી મોટી આજે 4 ગાડી 5 મશીન અને 2 ગાડી ભાગી ગઈ આ તો બહુ મોટી ચોરી કહેવાય સાહેબ અને તપાસનો વિષય કહેવાય કારણ કે અને અત્યાર સુધી સાહેબ મેન વસ્તુ તો એ છે કે આના માલિક કોણ છે મશીનોના ગાડીના માલિક કોણ છે કોઈ અહીંયા હાજર નહીં અને આ જનતાએ પકડીને આપ્યું સાહેબ અને બીજી વસ્તુ મેન તો સાહેબ આ જનતાએ તે એમને ગુપ્તા સાહેબ કરીને કોઈ માણસ મૂક્યો હતો એને પ્રોટેક્શન મતલબ એ લોકો જેને કહે છે કે ભાઈ તે ગાડીઓ ભરાય છે તો એ કહે છે એવું કહે છે કે ભાઈ આ તો મને અહીંયા ઊભા રહેવાનો આદેશ છે તઈ મેં ના આવું એમ તો એનું મતલબ એવું થાય કે સાહેબ આ અધિકારીઓના સેટિંગ વગર આ ધંધો થાય જ નહીં એમ આ ચોખ્ખું એવું દેખાઈ રહ્યું કે આ છોટાઉદેપુરની જનતાને ધૂતવાના ધંધા કરી રહ્યા આ અધિકારીઓના નેજા હેઠળ જ આ ધંધા થાય કહેવાય સાહેબ એના સાહેબ આના લીધે કેટલા લોકો હેરાન થાય આજે લોકો જમીન વિહોણા થઈ ગયા સાહેબ લોકો પાસે લોકોની જમીનો ધોવાઈ ગઈ સાહેબ અને બીજી વસ્તુ અમને એ સમજ નહીં પડતી કે છોટાઉદેપુરની અંદર ખાણ ખનીજની અંદર આટલો મોટો સ્ટાફ મૂકેલો છે કેટલી 4 ગાડી છે કે કેટલી 4 5 ગાડી આપેલી છે 10 સિક્યુરિટીવાળા મૂકેલા છે ફક્ત આદિવાસીઓને પકડવા માટે મૂકેલા છે સાહેબ અને સાહેબ અમારો તો એવો આક્રોશ છે કે અહીંયા રતનપુર બ્રિજની અંદર 500 મીટરની અંદર મનાય છે અહીંયા 3 વર્ષથી બ્રિજ તૂટેલો છે મેરિયા બ્રિજ બંધ છે બોડેલી બ્રિજ બંધ છે છોટાઉદેપુર બ્રિજ બંધ છે આટલા બધા બ્રિજોની હાલત ખરાબ છે અને બિલકુલ બ્રિજની નજીક આટલું મોટું ખદન એટલે સાહેબ બહુ ગંભીર સમસ્યા કહેવાય બહુ ગંભીર બેદરકારી કહેવાય સાહેબ। ઓકે આજે પાવીજેતપુરના ઓરસંગ નદીમાં અમે 5 મશીનો 6 ટ્રકો એમાં 4 પકડી છે 2 ભાગી ગઈ છે અને 4 ટ્રેક્ટરો છે પાવડાવાળા એ જે ઘણા સમયથી ખોદકામ કરતા હતા અને આજે વધારેમાં વધારે એક 200 મીટરની અંદર રતનપુર બ્રિજની બાજુમાં સ્ટોક કર્યો છે બીજો સ્ટોક અહીં રાસલી કર્યો છે અને એ સ્ટોક અત્યારે ત્યાંથી રેતી લઈને અહીં રાસલી આવતા હતા લીજ ક્યાં છે અને ખોદકામ ક્યાં થયું છે જ્યારે અમે આ એક બ્રિજ તો તૂટી ગયો આ બીજા બ્રિજને બચાવવા માટે અમે આ જનતા રેડ બીજી વખત થઈ છે તંત્ર દ્વારા કોઈ પ્રતિસાદ મળતો નથી કારણ કે બધું મિલીભગત હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે તંત્ર જ અત્યારે અમને કહેતું હતું
કે 2 જ મશીનો લેવાય, કારણ કે 2 જ મશીનો છે, બીજા તો અંદર છે. તો એ લોકો ચોક્કસ કઈ રીતે માપણી કરી લીધી ને ખાતરી કરી લીધી કે આ મશીનો અંદર હતા, અને એ મશીનો બીજી જગ્યાએ ખોદતા હતા ત્યાંથી ભાગ્યા છે, અને 2 ગાડી બી ખાલી કરીને ભાગી ગઈ છે, અને આ 4 ગાડી અત્યારે અહીં પકડી છે, એ બી ઓવરલોડેડ છે, અને 4 ટ્રેક્ટરો ભાગી ગયેલા છે. અને મશીનની અંદર જીપીએસ લાગેલા હતા નહીં નેમ પ્લેટ નથી. તો ખનિજ વિભાગના અધિકારીઓ એવું કહેતા હતા કે આ નેમ પ્લેટ જરૂરી નથી હોતું, એવું બી કીધું છે અમને. અને બીજું કે ખાણ ખનિજના અધિકારી બી અમને એવું કીધું હતું પરમ દિવસે કે પાણીમાં તો ખોદી શકાય છે, પહેલાં નાવડીઓ નથી ચાલતી. આ આઈએસ અધિકારીઓ બી આવું કહેતા હોય તો રેતી માફિયા કેમ ના ફાટે. અને બીજી એક વસ્તુ કે આજે 3 વર્ષથી એક બ્રિજને ધોવાઈએ તો આ સરકારી તંત્ર માફિયાઓની સાથે મિલીભગત કરીને ચાલી રહ્યું છે એવું અમને દેખાઈ રહ્યું છે. અને આજે અમે જનતા રેડ કરીને આટલી વસ્તુ પકડી છે, અને આ બાજુ મશીનો બી મૂક્યા છે. હવે શું કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું. ત્યારે જનતાની શું માંગ છે? જનતાની એક જ માંગ છે કે બ્રિજની આજુબાજુ લીજો ચાલવી જોવે નહીં. એ વસ્તુ અમે 9 મહિના પહેલાં બી કરેલી છે, અને અરજી અમારી જિલ્લા સ્વાગતમાં પેન્ડિંગ છે, દબાઈ દીધેલી છે. અત્યાર સુધી એની પર લીગલી એક્શન લેવામાં આવી નથી. 2 વખત માપણી કરીને પંચકેસ કર્યું છે, એનું બી કોઈ પરિણામ મળ્યું નથી. જનતાને તો આ લોકો અધિકારીઓના નેતાઓને લીજ માફિયાઓ બિલકુલ કશું ગણતા નથી, એમની મનમાની ચાલી રહી છે. આજે જે ખોદાયું છે કેટલા ફૂટ ઊંડું ખોદાયું હશે અને કેટલું ખોદાયું હશે તમારા અંદાજ મુજબ? કેટલું ખોદાયું અમારા અંદાજ મુજબ 3 થી 4 ફૂટ ઊંડાઈ છે, અને લંબાઈ મિનિમમ 600-700 ફૂટની લંબાઈ છે. ઘેરાવો મિનિમમ 500 ફૂટની આસપાસનો ઘેરાવો છે. મારું નામ જિગ્નેશ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ.